ખેડા જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે। નડિયાદ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે, જેને લઈને ભર ઉનાળો આકરો થઈ રહ્યો હોય ત્યારે એની વચ્ચે વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે। પરંતુ ખેડૂતોમાં આ કમોસમી વરસાદના કારણે ચિંતા જોવા મળી રહી છે। ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવાર સાંજે એટલે કે આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ સાંજ પડતા જ આકાશ વાદળછાયું બની ગયું હતું અને તેજ પવન ફૂંકાવા લાગ્યો હતો। જોતજોતામાં વાદળો સાથે કમોસમી વરસાદના ઝાપટા શરૂ થયા। ચૈત્ર માસની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક સર્જાયેલા વરસાદી માહોલને કારણે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી। માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જિલ્લાના માતર તાલુકામાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું। માતરના ભલાડા, સાયલા, શેખુપુર સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો। ઉપરાંત જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાના અહેવાલો મળી રહ્યા છે। આ વરસાદથી લોકોને ગરમીમાંથી થોડી રાહત તો મળી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખાસ કરીને ઉનાળુ પાક લેતા ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। પવન સાથે વરસેલા વરસાદને કારણે અનેક સ્થળોએ ખેતરોમાં પણ તૈયાર થયેલ પાકને અસર થવાની શક્યતા છે। ચૈત્ર માસમાં અષાઢ જેવો માહોલ સર્જાતા સમગ્ર ખેડા જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે।